वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સરયુ નદીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। જેઠ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે સરયુ નદીના પ્રાગટ્યનો દિવસ। આ સરયુ નદી જે છે એ ભગવાન શ્રી રામ તથા ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગથી અત્યંત પવિત્ર થઈ ગયેલી છે। આનંદ રામાયણ યાત્રાખંડ સર્ગ 4ની અંદર આ સરયુ નદીના પ્રાગટ્યની કથા જોવા મળે છે। વાત એવી હતી કે પ્રાચીન કાળની અંદર એક શંખાસુર નામનો રાક્ષસ પ્રગટ થયો હતો અને આ રાક્ષસે એક વખત બ્રહ્માજી પાસેથી વેદોની ચોરી કરી લીધી અને એ વેદ લઈને સમુદ્રમાં પેસી ગયો। વેદને એણે સમુદ્રમાં નાખી દીધા અને સમુદ્રના એક ખૂણાની અંદર એ છુપાઈને બેસી ગયો। વેદ જ જેના નેત્ર છે એવા બ્રહ્માજી વેદ વગર અંધ જેવા થઈ ગયા। એટલે એઓએ શ્રીમદ નારાયણ ભગવાનની સ્તુતિ કરી। એટલે શ્રીમદ નારાયણ ભગવાન મત્સ્યનું રૂપ ધારણ કરી સમુદ્રની અંદર પ્રવેશ કરે છે અને સમુદ્રમાં જઈ શંખાસુર દૈત્યોનો વધ કરે છે અને વેદોને બચાવે છે અને પુનઃ એવો બ્રહ્માજીની પાસે આવે છે। બ્રહ્માજીની પાસે આવતા જ ભગવાન વિષ્ણુ જે છે એ પોતાના મૂળ રૂપની અંદર આવી જાય છે। ત્યારે એમના નેત્રોમાંથી હર્ષના આંસુ જે છે એ ટપકે છે। ભગવાન શ્રીમદ નારાયણના નેત્રોમાંથી જે હર્ષના આંસુ વહ્યા એ હિમાલય પર જઈને પડે છે અને એ નદીના રૂપની અંદર પરિણિત થઈ જાય છે। અગાડી જતા એ નદી જે છે એ કાસારના રૂપની અંદર અને પછી એ કાસાર જે છે એ માન સરોવરના રૂપમાં પરિણિત થઈ જાય છે। આ પ્રમાણેની કથા ભક્તો આનંદ રામાયણની અંદર જોવા મળે છે। તે પછી સૂર્યદેવના પુત્ર વૈવસ્વત મનુ જેઓ અયોધ્યાની અંદર નિવાસ કરીને રહેતા હતા। એક સમયની વાત છે, વૈવસ્વત મનુને અશ્વમેધ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ। એટલે એમણે પોતાના ગુરુ વશિષ્ઠજીને કહ્યું કે ગુરુદેવ, મારે અશ્વમેધ યજ્ઞ કરવો છે। ત્યારે ગુરુ વશિષ્ઠએ કહ્યું કે રાજન, તમારા અયોધ્યાની અંદર કોઈ નદી નથી અને કોઈ ક્ષેત્ર નથી, તો આપણે અશ્વમેધ યજ્ઞ ક્યાં કરીએ? જો તમારે અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો સર્વપ્રથમ તમે આ અયોધ્યાની અંદર કોઈ નદી લાવો। હિમાલયની અંદર એક માન સરોવર છે, તો એ માન સરોવરનું જલ જો તમે અહીં અયોધ્યાની અંદર લાવો તો એના તટની ઉપર આપણે અશ્વમેધ યજ્ઞ કરીએ। આ પ્રમાણે ગુરુદેવની વાત સાંભળી વૈવસ્વત મનુ જેવો પોતે સમર્થ હતા, એમણે પોતાના ધનુષની ઉપર એક સરનું સંધાન કર્યું, અર્થાત કે બાણનું સંધાન કર્યું અને એ બાણ જે છે એમણે હિમાલયની ઉપર વહેતા માન સરોવરની ઉપર છોડ્યું। એ બાણ જે છે એ માન સરોવરની દિવાલને જઈને ટકરાયું અને દિવાલ જે છે એ આખી તૂટી ગઈ। ત્યારે એમાંથી એક જળનો પ્રવાહ જે છે એ વહેવા લાગ્યો। તે પછી એ બાણ જે તરફ નદીને ઈશારો કરતો હતો તે તરફ એ નદી વહેવા લાગી અને વહેતી વહેતી એ નદી જે છે અયોધ્યાની અંદર આવી અને અયોધ્યાની અંદર આવી અગાડી જતા એ સમુદ્રને મળી જાય છે। આ પ્રમાણે સર દ્વારા લાવેલી હોવાથી
આ નદીનું નામ પડી ગયું સરયુ, અથવા તો માન સરોવરથી નીકળેલી હોવાથી આ નદીનું નામ સરયુ પડેલું હતું. આનંદ રામાયણ યાત્રાકાંડ સર્ગ 4 88મા શ્લોકની અંદર સરયુ નદીની વ્યુત્પત્તિ કરતા થકા વાલ્મીકી મહર્ષિ પોતે લખી રહ્યા છે, આની તાસા શરેર એણૈવ સરયુશ્ચેતી કથ્યતે સરોવરાત સમુદ્ભૂતા सरयुश्चेती केचन. अर्थात कि सर के द्वारा लाई जाने से लोग उसको सरयू नदी कहने लगे अथवा सरोवर से निकलकर आने के कारण उसका सरयू नाम पड़ा. कुछ लोग ऐसा भी कहते हैं. આ પ્રમાણે સરયુ નદીની ઉત્પત્તિ જે છે એ આનંદ રામાયણની અંદર જોવા મળે છે. સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ અયોધ્યા મહાત્મ્ય અધ્યાય બીજાની અંદર કલ્પભેદે કરીને સરયુ નદીના પ્રાગટ્યની બીજી પણ કથા જોવા મળે છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું હતું અને ભગવાન વિષ્ણુના ડાબા ચરણના અંગૂઠામાંથી અત્યંત શુભકારિક એવી સરયુ નદીનું પ્રાગટ્ય થયું હતું. આ પ્રમાણેની કથા ભક્તો સ્કંદ પુરાણની અંદર જોવા મળે છે. સ્કંદ પુરાણની અંદર વૈષ્ણવ ખંડ અયોધ્યા મહાત્મ્ય અધ્યાય 2 ની અંદર सरयू नदीનું મહાત્મ્ય બતલાવતા થકા ભગવાન વેદવ્યાસજી કહે છે कि इसमें स्नान करने मात्र से मनुष्य ब्रह्म हत्या का नाश कर डालता है. अर्थात कि जाने अजाणे कोઈને બ્રહ્મ હત્યા લાગી હોય તો કેવલ આ નદીની અંદર સ્નાન કરવા માત્રથી મનુષ્યની બ્રહ્મ હત્યા જે છે એ સમાપ્ત થઈ જાય છે. આનંદ રામાયણ યાત્રા ખંડ સર્ગ 4 92મા શ્લોકની અંદર વાલ્મીકી મહર્ષિ લખે છે કે તવ પાદ સમુદ્ભૂતા યા વિશ્વમ પાતિ જાહ્નવી इयम तु नेत्र संभूता किम अध्याग्रे वदाम्यहम. अर्थात कि हे प्रभु, आपके चरण कमलों से निकली हुई गंगा समस्त विश्व को पवित्र करने लगी, वैसे ही आपके नेत्र जल से उत्पन्न होकर यह सरयू भी लोगों को पावन करने लगी. આ પ્રમાણે સરયુ નદીનો મહિમા જે છે એ આનંદ રામાયણની અંદર જોવા મળે છે. આ ઉપરાંત સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ અયોધ્યા મહાત્મ્ય અધ્યાય 6 178મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે ગોપ્રતારે નરો વિદ્વાન યોપી સ્નાતિ સુનિશ્ચિત વિશત્યશો પરમ સ્થાનમ योगिनाम अपि दुर्लभम. अर्थात कि वह पुण्य सलीला सरयू में स्थित गोप्रतार तीर्थ है. यह अयोध्या में पश्चिम दिशा की ओर आया है. वहाँ जो स्नान करता है वह निश्चय ही योगी दुर्लभ श्री राम धाम को प्राप्त होता है. કહેવાનું તાત્પર્ય એ છે કે અયોધ્યાની અંદર વહેતી સરયુના કિનારા પર એક ગોપ્રતાર નામનું તીર્થ આવેલું છે. આ તીર્થની અંદર કેવલ જઈને જો સ્નાન કરવામાં આવે ને તો સ્નાન કરવા માત્રથી જ મનુષ્ય દેહાંતે ભગવાન શ્રી રામના ધામની અંદર પ્રવેશ કરે છે. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ અયોધ્યા મહાત્મ્ય અધ્યાય 6 182મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી લખે છે કે યત્ર પ્રયાગરાજોપી સ્નાતુ માયાતિ કાર્તિકે शुद्ध्यर्थम साधु कामोशो प्रयागो मुनि सत्तम. अर्थात कि सबको तारने वाला होने से ही यह गो प्रतारक कहलाता है. साक्षात तीर्थराज प्रयाग भी यहाँ सब पापों को धोने के लिए कार्तिक मास में स्नान करने आता है. અયોધ્યાની અંદર રહેલું જે ગો પ્રતાર નામનું તીર્થ છે એ તીર્થની અંદર તો પ્રયાગરાજ જે છે જેને તીર્થોનો રાજા કહેવામાં આવે છે કે એ પણ પોતે પવિત્ર થવાને અર્થે કાર્તિક માસની અંદર આ ગો પ્રતાર નામના તીર્થમાં આવે છે અને ત્યાં સ્નાન કરી પોતે પાપથી મુક્ત થઈ જાય છે.
આ પ્રમાણે સરયુના કિનારા પર આવેલા આ ગોપ્રતાર નામના તીર્થનો મહિમા જે છે એ શાસ્ત્રોની અંદર ગયો છે. આમ જોવા જઈએ તો ભક્તો, ભગવાન શ્રીમદ નારાયણના નેત્રમાંથી પ્રગટ થયેલી આ સરયુ ગંગા જે છે એ સંપૂર્ણ રીતે પવિત્ર છે, પરંતુ સરયુ ગંગાના તીર પર આવેલું આ તીર્થ જે છે એ બધા જ તીર્થોની અંદર સર્વોત્તમ છે. ભગવાન શ્રી રામ 11,000 વર્ષ પર્યંત આ ધરાતલની ઉપર રહ્યા હતા અને ભગવાન શ્રી રામે કેટલીય વખત આ સરયુ જલની અંદર સ્નાન કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણ પણ 7 વર્ષ પર્યંત અયોધ્યાની અંદર રોકાયા હતા અને 7 વર્ષની અંદર ભગવાને કેટલીય વખત સરયુની અંદર સ્નાન કરેલું હતું. ભગવાન સ્વામિનારાયણનો યજ્ઞોપવિત સંસ્કાર જે છે એ અયોધ્યાની અંદર થયો હતો અને પછી ભગવાન સ્વામિનારાયણ નિત્ય અર્થાત યજ્ઞોપવિત થયા બાદ નિત્ય સરયુ ગંગાની અંદર સ્નાન કરવા માટે પધારતા હતા. આ વાત સર્વમંગલ સ્તોત્રમની અંદર લખેલી છે. ત્યાં સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનું એક નામ સંબોધતા કહે છે કે સરયુ નિત્ય સ્નાન, કે સરયુની અંદર ભગવાન સ્વામિનારાયણ નિત્ય સ્નાન કરતા હતા. આ પ્રમાણે ભક્તો, આ સરયુ નદી જે છે એ ભગવાન શ્રી રામ અને ભગવાન સ્વામિનારાયણના શ્રી અંગથી અત્યંત પવિત્ર થઈ ગયેલી છે. આમ તો ભગવાન શ્રીમદ નારાયણના નેત્રમાંથી પ્રગટ થયેલી હોવાથી એ પવિત્ર જ છે, પરંતુ એ જ શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે ધરાતલની ઉપર રામ રૂપે પ્રગટ થયા, સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા, ત્યારે એઓએ આ સરયુ જલની અંદર સ્નાન કરી એ સરયુ જલનો મહિમા જે છે એ ખૂબ વધારેલો છે. માટે ભક્તો, જ્યારે પણ તમે અયોધ્યા જાઓ તો અયોધ્યાની અંદર સરયુ જલની અંદર અવશ્ય સ્નાન કરજો અને એની અંદર પણ સરયુ તીરની ઉપર વર્તતા આ ગોપ્રતારક નામના તીર્થમાં જજો અને ત્યાં જઈને અવશ્ય સ્નાન કરજો, જેથી કરીને તમે બધા જ દેહાંતે ભગવાનના ધામની અંદર પ્રવેશ પામશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.